સોમનાથમાં 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। મહાશિવરાત્રીના પાવન પર્વ પર યોજાઈ રહેલા ત્રિદિવસીય મહોત્સવને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે। આ તૈયારીના ભાગરૂપે સોમનાથ તીર્થના ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરવામાં આવી છે, જેના માટે અમદાવાદથી વિશેષ બોટ મંગાવવામાં આવી છે, જેના દ્વારા નદીમાં જળકુંભી, પ્લાસ્ટિક બોટલ્સ અને નાળિયેર સહિતની સામગ્રીઓની સફાઈ કરાશે। આ માટે એમસી દ્વારા 2 એન્જિનિયર પણ મોકલવામાં આવ્યા છે। મહત્વનું છે કે ત્રિવેણી સંગમમાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો પવિત્ર સંગમ થાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે હાલ તો મહોત્સવને લઈને ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરાઈ છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે, તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે, એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। પ્રભાસ ક્ષેત્ર 3 નદીનો સંગમ, હિરણ, સરસ્વતી અને કપિલા, પાંચ ક્ષેત્ર કેલો ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર। પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ દેહનો ત્યાગ કર્યો, આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી, શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ હોવાથી આ નદીનું પૂર્ણ રીતે સમારકામ, સફાઈ કામ ચાલી રહ્યું છે। ખંભાળિયામાં તસ્કરોનો તરખાટ, સરકારી ક્વાર્ટરના 5 મકાનોમાં ચોરીની ઘટના, સોના ચાંદીના દાગીનાની ચોરી। ખંભાળિયામાં સેવા સદન સામેના સરકારી ક્વાર્ટરમાં આવેલ 4 થી 5 મકાનોમાં ચોરીની ઘટના બની છે। શનિવાર અને રવિવારની રજા હોવાથી સરકારી ક્વાર્ટરમાં રહેતા પરિવારો ફરવા ગયા હતા અને રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, તો 5 મકાનોના દરવાજાના તાળા તોડીને તસ્કરો ત્રાટક્યા। ખંભાળિયા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। સરકારી કર્મચારીઓના ઘરોમાં ચોરીના બનાવથી જિલ્લાભરમાં ચર્ચા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં સેવા સદન સામે આવેલી સરકારી હેડક્વાર્ટરમાં રાત્રિના સમયે ચોરીને અંજામ આપ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, સેવા સદન સામે આ સરકારી હેડક્વાર્ટર છે। આ હેડક્વાર્ટરમાં 4 થી 5 મકાનોમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। શનિ અને રવિવારની રજા હોવાના કારણે જે પરિવારો છે તે પરિવારો બહાર ફરવા ગયા હતા, ત્યારે જ તસ્કરોએ રાત્રિના સમયે ચોરીને અંજામ આપ્યો છે। સોના, ચાંદી અને રોકડની ચોરી થઈ છે। ત્યારે બનાવની જાણ થતા ખંભાળિયા પોલીસે જે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ ડોગ સ્ક્વોડની તેમજ જે મદદ લેવાઈ રહી છે અને હાલ આરોપીને પકડવા ખંભાળિયા પોલીસે કવાયત હાથ ધરી છે। અમરેલી જિલ્લાના મોડાસા એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે। નવા ઘઉં મણનો ભાવ 500 થી 630 રૂપિયા સુધીનો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મોડાસાની આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉં વેચવા આવી રહ્યા છે। માર્કેટ યાર્ડમાં 300 થી વધારે બોરીની આવક થઈ રહી છે। મોડાસા એપીએમસીમાં આ વખતે શરૂઆતમાં ખેડૂતોના સારા ભાવ મળી રહ્યા છે, જેથી દિવસે ને દિવસે ઘઉંની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે। ઘઉં 100 થી લઈને 250 બોરી સુધી નવા ઘઉં આવે છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતોને 600 થી લઈ 640 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે। હું જે માર્કેટ યાર્ડમાં આજે ઘઉં લઈને આવ્યો હતો, જેનો ભાવ મને ₹628 ભાવ મળે છે, જે મને આનંદથી સંતોષકારક પૂર્વ છે।